આ હજી ના આવ્યો. રાતના આટલા વાગી જાય છે પણ એના ઠેકાણા નથી હોતા. આ છોકરો શું કરવા માંગે છે ને કાંઈ સમજાતું નથી મને. હા મમ્મી, કેટલા વાગ્યા જવો તો ખબર છે મને. કોઈ જાવ ને આ કેમ આટા મારો છો? હજુ સુધી આદિ આવ્યો નથી. આદિની રાહ જોઉં છું. એના ઠેકાણા હોય છે, એના કોઈ ઠેકાણા નથી હોતા. બસ માત્ર ને માત્ર એને એમ જ લાગે છે કે એ આ ઘરનો છે જ નહીં. એને કોઈ ટાઈમ નથી ખબર પડતી, આવવા જવાનું ખબર નથી પડતી. પહેલાં એમ હતું કે એને પરણાવી દઈએ, પરણાવીએ તો સુધરી જશે, પણ આ તો વધારે બગડ્યો. મમ્મી છે એની ચિંતા કરવી પડે ને, એની ચિંતા કરાય. તમને લાગે છે કે એનામાં સુધારો આવશે અને તમે આ રાત ઉજાગરા કરો છો ને તો પછી તમારી તબિયત જ બગડશે. શું કરું, માં છું. નથી કરવી ચિંતા, છતાંય થઈ જાય છે. ચિંતા નથી કરવી. આદિ જવો તો તમારે આજ જોવો હતું ને. પાછું પીને આવ્યો ને? હા, દારૂ પીને આવ્યો પાછો. થોડોક જ પીધું હતું, એક બોટલ ફોડ નાખી માથામાં. હા, માથામાં બોટલ ફોડ માથામાં તું આ બધું પાન કરીને એલા ભાઈ હું કામ તું આદિ તું સમજવાની કોશિશ કેમ નથી કરતો? દારૂ છે ને એ બરબાદી છે, સારો રસ્તો નથી. રોજ તને સમજાવું છું, તું સવારે મારી કસમ ખાય અને રાત્રે તોડી નાખે છે. ક્યાં હજી સવારે ખાધી તો સવાર પડ્યું જ છે ને હજી તો. રાતે થોડી, અત્યારે નહીં. તું ચા સમજ. બનાવો ચા. સા અત્યારે જોતો ખરો કેટલા વાગ્યા સા વાળો થતો તે. કેટલા વાગ્યા છે? તું આખી રાત ઘરે નથી આવતો, તને ખબર પડે છે? અમે લોકો રાત દિવસ તારા માટે ચિંતા કરીએ છીએ. તું સમજતો કેમ નથી આદિત્ય? જો તમે આ ખોટા છે ને આવતાની સાથે સવારમાં કોઈ મારી યાર મગજમારી કરે ને મને જરાય ન ગમે. હું બે કૂતરાને બિસ્કિટ ખવડાવીને આવ્યો. હા, બે મેં ખાધા ને બે ને ખવડાવી. એટલે ભાઈ તું તને કહી દો, હા મમ્મીને કહેવાનું તારે કે છે ને આવી ઉપાધિ નહીં કરવાની. 5-25 ઘટતા હોય તો કયો, પછી આપી દો. તારી પાસે ઘટે છે. તે છે ને ઘરને બરબાદી તરફ લાવી દીધું છે. તને સમજ પડે છે? તું તારા લગ્ન થઈ ગયા છે, તારે પત્ની છે, તને સમજાય છે? તારી જવાબદારીઓ છે આ ઘર પ્રત્યે. બધી ખબર પડે. એક માં છે, એક ભાઈ છે, એક પત્ની છે, એક વહુ બેટા છે. આનાથી વધારે હું ખબર પડવાની છે? જો હું આમ જ રહું છું ને આમ જ પણ મજા આવે. આમ પણ અમને નથી મજા આવતી. તો તમને મજા લેતા શીખવાડો. હાલો મારી યારે. અને સમજાવું ને હું ન તમે કરી. હાલો, તમને લઈ જાઓ અડે. બસ કરીને પેલા હરખો ઊભો રહેતા શીખ. આદિ જો બેટા સમજવાની કોશિશ કર. અમે ખરેખર તારી ચિંતા કરીએ છીએ. તું વોટ પહેરો કયા ટાઈટ ના મરી જાઓ. વોટ આપો ને ક્યાં ગયા આપણે બધા વોટ. બહાર ટાઈટ કેટલી છે? અહીં અંદર ટાઈટ નથી લાગતી તમને? નથી લાગતી, અમને ઠંડી નથી લાગતી. તું કદાચ કામે ન જાય ને તો કાંઈ નહીં. કામે આટલે જ તે પીવાય ગયો. આજ હવારમાં ઓલો મને ના પાડતી હતી. મેં ત્યાં જઈને ફેક્ટરીના દરવાજા ખખડાવ્યા હતા. વોચમેન કે અત્યારમાં નહીં, અત્યારમાં નહીં. એટલે ક્યારે જવાનું કામે? મને મજા આવે ત્યારે હું કામ કરું. હે ઈ મને કે મારે આટલા વાગે કામે આવવાનું, એટલા વાગે જવાનું. નોકરી કરતો હોય ને તો એનો એક ટાઈમ હોય બેટા, એક સમય બાંધેલો હોય, એ સમયે જ જવાનું હોય. આવડો પાણો ઢોકીને આવ્યો ઓફિસમાં. તું કાલ ફોડ નાખ્યો. જો. જે કે ખરેખર જો તબિયત જો તો તને જોઈને તબિયત બગડી જાય છે. તે શું બગાડવાની? તું જીવ લઈશ કોક દિવસ અમારા જીવ બધાનો. હેનો જીવ. જો તમને કહી દઉં છું. આ તમારો લાડકો. હું નથી લાડકો. તું લાડકો જ છે બેટા, પણ આવા ધંધા કરીને તું હાથે કરીને હરખામણો થાય છે. હલકામણો તો થાય છો. હલકામણો તમે કીરો જ બધાએ. ઓય, હાથ ઉપાડે તમારા ઉપર. હે કોને હાથ કોને ઉપાડવાનું કે? એનાથી ભૂલ હાથ કોને ઉપાડવાનું કે છે? એનાથી ભૂલ થઈ ગઈ. બોલી નાખ્યું હમણાં માથું આગળ એક ઓલે. જોવા દે. એને જરીક કયો ને. જો તું સમજવાની કોશિશ કર. આ ઘર છે, આ ઘર બેટા, આ બધા તારી જવાબદારી છે. આ તારો નાનો ભાઈ, તું મોટો છે, તું ઘરનો મોટો દીકરો છે. તું સમજતો કેમ નથી? તો તમે બધા હું પણ લોહી પીવા ઊભા રહી જાવ આડે આવીને. જાઓ ચાલો ઉભા જાવ. તારે હું જાઉં? તું વિચાર કરે
રોજ નશો કરે છે. અશોક ખરેખર કઈ શું કરવું હવે નથી સમજતો તો આપણે સહન કરવાનું બધું. ઉઈ ગઈ તું હા ભાખરી ઘેર સવારના કેટલા વાગે છો પોતાના પતિને પૂછવાની બદલે નિરાતે સૂતી છો તું શરમ આવે જ તને શરમ હા ના મને નથી આવતી શરમ પણ તમને શરમ આવે છે ટેકો કીધું તો કઈ વાત નહીં શરમ પીને આવ્યા તો સાથે સાથે ખાઈને પણ ન આવે ખાવા ના આપ્યું કોઈએ ખાવા ને મફત થોડું આપે પીવાના ઘટતા થાય ને ખાવાના કઈ કરવા શરમ જ નથી આવતી તમને જરાય તમારી હાલત જોઈ છે મારી હાલત તો બરાબર છે પણ તારી જોઈ છે નાટક સારું આવડે હો હું આવ્યો તે કરતી કરતી હુઈ ગઈ ક્યાં જવું મજબૂરી છે કે એક ઘરમાં રહેવું પડે છે પણ મોઢું જોવાની ઈચ્છા નથી થતી ને એટલે સૂઈ જાઉં છું મજબૂરી ને મજબૂરી તો અમારી એ છે કે તારું મોઢું જોવું પડે છે તારા આવા શબ્દો સાંભળવા પડે છે પણ કોઈ દી પત્ની તરીકે બધાનું ધ્યાન રાખતા શીખો શું કરું તમારી સાથે સાથે આવું તમારો ગ્લાસ ભરી આપું દારૂનો કે એ દારૂમાં પાણી નાખી આપું તક તક કહેવાય ને કે હમણાં એક મૂકી સાથ આપો સમજાવી સમજાવીને થાકી ગઈ કે તમારા કારણે ઘરમાં આટલા ઝઘડાઓ થાય છે દામિની મને જેમ તેમ બોલે છે અશોકભાઈને આ વસ્તુ નથી ગમતી મમ્મી કોઈ મને બોલાવતું નથી સરખી રીતે એ પણ તમારા કારણે આપણે મોટા કહેવાય એટલે આપણને બધા બોલાવે જ તે ન બોલાવે તો આપણે જાતું કરવાનું હો આદિ હું તમને હજુ પણ કહું છું હો મહેરબાની કરીને આ બધી લતો છોડી દો ના એ નહીં છૂટે તને છોડ દેવાની કે તો છોડ નાખો બોલ છોડ દો ક્યાં જઈશું મારી પાસે કોઈ ઓપ્શન નથી બાકી તમને આઝાદ જ કરી દેવા છે મારે તો કે તમે તમારી જિંદગી જીવો અને હું મારી પણ મારી પાસે ખરેખર કોઈ ઓપ્શન નથી તું મોકાની રાહ જોશો કે મોકો મળે ને ચોકો મારું સાચી વાત છે છેલ્લે નામ તો મારું જ આવશે ને દારૂ પીવો છો તોય મારું જ નામ આવે છે ક્યાંક ને ક્યાંક તારે છે ને બહુ તક તક નહીં કરવાનું સમજી તું છે ને મારી પત્ની છો એટલે હું તારો ધણી કહેવા તને તને હું કહું ને એટલું જ તારે કરવાનું તારે મને સલાહ સૂચન શિખામણ નહીં આપવાની સમજી એનાથી મારો મગજ વધારે જાય ને પછી મારા તારે હાથ તરત કાબુ બહાર વયા જાય કરો છો આ? મેં શું છોડો કીધું આદિ. તને ભૂખ લાગી છે સવાર પડ્યું છે ફટાફટ બને નાખ ખ્યાલ કાંઈક સવાર નથી પડ્યું તો રાતના 2:30 વાગ્યા છે બસ તમને તો સમયનું ભાન નથી માણસનું ભાન નથી સંબંધોનું ભાન નથી પણ મારે ક્યાં જવું ઓલા મને પીતો જ નથી એમ કીધું કે સવાર પડી ગઈ ઘરે વયા જાઓ આદિ સમજવાની કોશિશ કરો ઊભા થાઓ બોલ ને શું કામ કરો છો આવું મજા. સમજો ને જો હાસી જિંદગીની મજા જો કાંઈ હોય ને તો એ છે મારી સામે જો. નશામાં તમને ખબર પડે છે કે હું હેરાન થાઉં છું એમ મને તકલીફ થાય છે તને તને ને તકલીફ તબલો તને હું તકલીફ પડવાની સમજી જાવ ને બે હાથ જોડું છું છોડી દો આ બધું નથી સારું લાગતું કાલ સવારે તમને કંઈ થઈ જશે ને તો મારી જિંદગી એમનેમ બરબાદ થઈ જશે પ્લીઝ સમજો ને મારી વાત તમને વાંધો હોય એ કહી દો મને સાંભળી લે. વાંધો ઘણો છે તારાથી પણ કોને કહેવા જાવ અને આ રહી વાત તો ઘરમાં બધા મારા દુશ્મન થઈને બેઠા છે કોઈ તમારું દુશ્મન નથી બધાને હું જ નડું છું ને બધા તમને સમજાવવા માટે કરે છે મારી ભૂલ છે ને બરાબર છે દારૂ પીવા પર મજબૂર કરી દીધો છે એક માણસને અને પીવું ને પછી જ તે મને શાંતિ મળે છે
ત્યાં સુધી મને ચેન નથી પડતો. ચાલો હું ખાવાનું આપું, ઊભા થાવ. કાંઈ નથી થતું. સૂઈ જશો, ચલો ને. હા હા શું થયું? ઊંઘ નથી આવતી? કાંઈ નહીં, તું હોઈ જા. હું તો સૂઈ જ ગઈ હતી. તમે ક્યારે આવ્યા મને તો એ નથી ખબર. અને રાતના 2 વાગે આ શું કરો છો? આ જો ને આદિભાઈ. શું આદિભાઈ? રાતે 2 વાગે તમારે એમના વિચારો કરવા છે? ખરેખર પાછું આજ પીને આવ્યા. અશોક, એમાં નવું શું છે? હા, એમાં કઈ નવી વાત છે? એ એમનું રોજનું નથી? નવી વાત છે એ વાત થાય છે, પણ એની પાછળ બધા કેટલા હેરાન થાય છે. મમ્મી હે, હા, મીરા ભાભી બધા હેરાન થાય છે કે નહીં? થાય તો છે, પણ હવે શું કરી શકવાના? એ નથી સુધરતા તો છોડો ને, એટલું બધું ના વિચારો, સૂઈ જાઓ. મારી વાત સાંભળ, વિચારવું પડે. કેમ? કઈ નવું કર્યું એમણે? હું નવું કર્યું હોય, કેટલા માથે રૂપિયા છે ને એ મને નથી ખબર. એને લેણું એટલું છે. હા, પણ તમે અત્યારે અચાનક કેમ આવો વિચાર કરો છો? એ એટલી મોડી રાતે? હું એટલે વિચાર કરું છું કે આજ હું પાણી પીવા નીચે ગયો ને તો મમ્મી એની રાહ જોઈને ઊભા હતા. તો મેં કીધું હવે સુઈ જાવ. એ કે જે આદિ નથી આવ્યો તો કેમ હું નીંદર નથી આવતી. હા, તો એ તો મોડા આવે છે તો શું? પણ તો હું કરવું હવે? મારું મગજ કામ કરતું બંધ થઈ ગયું છે. કઈ નવા જૂની કરી એમણે? માથામાં બોટલ ફોડી. હે ભગવાન! જો જુગારી રમે છે. એ તો હજી મમ્મીને ખબર હોય કે ન હોય. એને કામ ન કરવું હોય તો કાંઈ નહીં, પણ આ એક પીવાનું બંધ કરી દે ને એટલે બધું સરખું થઈ જાય. એક સીધી એવી વાત છે, આ તમારા ભાઈ છે ને ક્યારે સુધરવાના નથી. તો એક કામ કરો ને, મેં તો આની પહેલાં તમને 1-2 વાર સલાહ આપી હતી, પણ તમારે માનવી નથી. કઈ સલાહ બોલ ને. નોખા થવાની મેં પહેલાં જ કીધું હતું. દામિની, તે મને કીધું તું, મને ખબર છે, પણ આવી રીતે એને છોડવાનું મન નથી થતું. અને જો એ બે અલગ થાય ને તો આ મીરા ભાભીનું શું થાય? હવે બધાનો વિચાર કરવાનો ઠેકો આપણે થોડી લઈ રાખ્યો છે. અને એમ તે હશો, સમજવાની કોશિશ કરો. આમાં એ તો હેરાન થાય જ છે, પણ સાથે સાથે બધાયને હેરાન કરે છે. એ તો મને ખબર છે કે બધાને હેરાન કરે છે, હે, પણ આમ સહન કરી લેવાનું, બીજું તો હું. બાકી આવી રીતે જો હું એને અલગ કરી દઈ ને, હે, તો પછી બહુ એ વધારે હેરાન થાય. 100 વાતની એક વાત છે કે તમે મારી વાત નહીં માનો. હું ખાલી ખોટી તમારી સાથે બહેસ કરું છું, તમને આ સલાહ આપું છું, કેમ કે તમારાથી તમારા ભાઈનો પ્રેમ તો છૂટો થશે નહીં. વાત એવી નથી. હું માનું છું કે એ ખરાબ વ્યક્તિ છે, પીવાના રવાડે સડી ગયા છે, ત્યારથી ને હેરાન કરી દીધા છે. પણ હવે એનાથી અલગ થવાનું મન નથી થતું, કારણ કે અલગ થઈશું ને તો મીરા ભાભી વધારે હેરાન થાય. તને ખબર છે, લેણાવાળા ઘરે આવશે. નોખા રહેશે ને તો ખબર પડશે. એમ તેમને કમાવાના ઠેકાણા તો છે નહીં. ઘરનો મોટો દીકરો છે તો એટલી તો ભાન પડવી જોઈએ ને. આ નોખા થશે, એ થોડા હેરાન થશે ને તો બુદ્ધિ છે ને આપોઆપ આવી જશે. તમે એની માફ કરજે, પણ હું તારી આ વાત નહીં માનું. ખબર જ હતી તો કરો બળતરા, બીજું તો શું? કે તમને ના તો નહીં પડાય? તું કેમ આવું કરે છે? કંટાળી ગઈ છું. કંટાળી ગઈ છું? માફ કરજે દામિની, પણ મને છે ને આ ભાભીની ઉપાધિ થાય છે. અને આ મમ્મીને વાત કરી હોય તો એ માને? હે, ઠીક, એટલે આપણે બધાને પર્સનલી જઈને મનાવવાના કે અમારે નોખા થવું છે, માની જાઓ માની જાઓ. હા ના, મારી ઈચ્છા તો નથી જ, પણ મમ્મી ન માને, સમજી તું? જેમ મારી વાત તમે નથી માનતા, છોડો. તમારે બળતરા કરવી હોય ને તો કરો, પણ આમાં છે ને મને ક્યાંય વચ્ચે ના લાવતા. તને કોણ વચ્ચે લાવે છે? ભૂલ થઈ ગઈ મારી. એટલી રાતે તમે જાગતા હતા અને મને ઉપાધિ થઈ તો મેં તમને પૂછી લીધું કે શું થયું છે એમ. ભૂલ થઈ ગઈ મારી, હવે હુઈ જા. સુઈ જ જઈશ, જાગો તમે.
દામિની બોલો, સારું છે તને હવે? શું ફેર પડે છે? સારું હોય કે ન હોય, કામ તો મારે કરવાનું જ છે ને. હું તને ક્યાં કહું છું કે કામ કરે, પૂછવા માટે જ આવી છું કે તો સારું. કોણ કરશે? હું કામ નહીં કરું તો કોણ કરશે? કારણ કે બંને પતિ પત્નીને કામ કરવાની તો ખબર પડતી નથી. શું કામ આવું બોલે છે? તો કેવું બોલું? આપણે હોસ્પિટલે જવું હોય તો જઈ આવીએ. ઈ બાને રખડવા મળી જાય ને તમને. શું બોલે છે તું બેના? હોસ્પિટલે જવા મને રખડવામાં કાંઈ ફરક ન હોય. એમે તમારા પતિને કમાવાની તો ખબર પડતી નથી. ઘરમાં આવીને કેવી રીતે વર્તન કરવું જોઈએ એ ખબર નથી પડતી. દામિની, આ મેણા ટોણા મને મારવાનો કોઈ મતલબ નથી. હું એમને સમજાવું છું કે દારૂ ન પીવો હોય, પણ એ મારી વાત નથી માનતા તો હું શું કરું? શું કામ ન માને? હું અશોકને જે કહું ને એ બધી જ વાત માને. શું કામ ખબર છે? કેમ કે હું પત્ની છું અને મારી વાત એમને માનવી જ પડે. મનાવતા આવડવું જોઈએ. સાચી વાત છે તારી. ક્યાંક ને ક્યાંક મને મનાવતા નથી આવડતું ને એટલે આવું થતું હશે. પણ હું શું કરું? મેં મારી બધી કોશિશો કરી લીધી છે કે આદિત્ય શાંતિથી રહે અને બધું મૂકી દે, પણ એ નથી મૂકતા. તો તું જ કે હવે હું શું કરું? ઘરના કામ. પતિ ન કમાતો હોય ને તો આપણને તેટલી ખબર પડવી જોઈએ કે આપણે તો ઘરમાં ધ્યાન દઈએ, ઘરના કામ કરીએ, પણ નહીં આખો દિવસ પતિની બળતરા કર્યા કરવાની. હું કામ કરું જ છું, પણ આ કહેવાય ને કે હલકું લોહી હવલદારનું. હું ગમે એટલું કામ કરીશ તો પણ મારું કામ નહીં દેખાય આ ઘરમાં. અને રહી વાત આદિત્યની, તો એ મારા પતિ છે. એમને બગાડવામાં મારો કોઈ હાથ ન હોઈ શકે. કેમ ન હોઈ શકે? કહેશો મને જરા? કારણ કે મને તો છે ને કાયદેસર એવું જ લાગે છે કે તમારો જ હાથ હશે. નથી તમે ઘરમાં ધ્યાન દેતા કે નથી મોટા ભાઈ, નથી તમે ઘરમાં ધ્યાન દેતા કે નથી મોટા ભાઈ કમાવામાં ધ્યાન દેતા, અને આ બધું અમારે સહન કરવું પડે છે. અને હું તો અશોકને કહીને થાકી ગઈ કે આપણે છે ને આ ઘર મૂકીને જતા રહીએ, નોખા થઈ જઈએ તો બધાને બુદ્ધિ આવશે. સાચી વાત છે તારી. અમારા બંને માણસના બહુ બધા વાંક છે આ ઘરમાં, પણ શું કરીએ? પરિવારને છોડીને બીજી કોઈ જગ્યા તો છે ને અમારી પાસે. અને પ્લીઝ તું નોખું થવાની વાત ન કર. હું આદિત્યને રોજ સમજાવું છું, એ ક્યારેક તો સમજી જ જશે. જગ્યા તો ઘણી છે પણ જવું નથી. શું કામ ખબર છે? કારણ કે પતિના કમાવાના ઠેકાણા નથી. કદાચ નોખા થઈ ગયા તો એ ઘર કેવી રીતે ચાલશે? અને નોખા થઈ જાવ તો બધા કામ કરવા પડે ને. આ તો સારું છે ને કે અહીંયા દેરાણી છે એટલે બધા કામ કરીને દે છે. તારી માન્યતા સાવ ખોટી છે. તને હેરાન કરીને મને કંઈ નહીં મળે. હું જાણું છું કે કોઈનું દિલ દુભાવવું ને એ બહુ મોટું પાપ છે. હું રોજ રીબાવું છું એ ઓછું છે કે હવે હું તને સંભળાવું, તને હેરાન કરું, તને કામ કરાવડાવું? મને હેરાન કરીને તમને કાંઈ નહીં મળે. છતાંય તે પતિ પત્ની બંને હેરાન કરો છો. આ તમારી અને તમારા પતિની બળતરા આખું ઘર કરે છે. તમને ખબર છે અડધી રાતે સૂઈ નથી શકતા અશોક. એમના ભાઈના વિચાર કરતા હોય છે કે હવે શું થશે, મારો ભાઈ શું કરશે. મને તો લાગે છે આમ ચાલતું રહેશે ને તો કાલે સવારે આપણે બધાએ જેલમાં જવાનો વારો આવશે. કઈ વાત? હરકતો કોકને બોટલો મારી દે છે, મારપીટ કરે છે, જુગાર રમે છે. પૈસા કઈ જાડવેથી તો નથી આવતા. સાવ સાચી વાત છે તારી. પણ મને મેણા ટોણા મારીને તને કાંઈ ફાયદો નહીં થાય બેન. એને જે કરવું છે ને એ જ કરે છે. હું ગમે એટલા સમજાવું તો એમના મગજમાં કોઈ વાત ઉતરતી જ નથી. તો સારું છે ને કે મેં જ બોલવાનું બંધ કરી દીધું. હું જ કાંઈ નથી બોલતી હવે. મેણા નથી મારતી. હા, હકીકત કહું છું તમને. મારે શું કામ તમને મેણા મારવા જોઈએ? આ જેટલું પણ મેં કહ્યું એમાં કાંઈ પણ ખોટું હોય તો તમે મને કહો. ના ના, તારી કોઈ વાત ખોટી નથી. તો એકદમ સાચી છે. વાત તો બધી અમારી ખોટી છે, કામ બધા અમારા ખોટા છે, હરકતો અમારી ખોટી છે. એટલે મારે તને કંઈ કહેવાનો કંઈ ફાયદો નથી. પણ એટલું જ કહીશ કે વારે ઘડીએ મેણા ટોણા ન માર્યા કર. દુઃખ લાગે છે મને. તો છોડીને જતા રહો ને. એટલું બધું દુઃખ લાગતું હોય ને તો અમને લોકોને છોડીને જતા રહ્યો તમે બંને, તો અમારે તો શાંતિ થાય. આ તો શું છે, ત્યારે તમારે એક જ બળતરા કરવી પડશે ને. અત્યારે તો અમે બધાય બળતરા કરીએ છીએ. સાચી વાત છે. અને થોડુંક છે ને ઘરમાં ધ્યાન દો, કારણ કે તમને તો બાનું મળી ગયું છે. જ્યારે જો ત્યારે દુઃખી હોય, મારો પતિ આમ, મારો પતિ તેમ. પતી ગઈ તારી વાત. હોસ્પિટલે જવું હોય ને તો મને કહેજે, હું તારી સાથે આવીશ. અને પગ દુખે છે તો આવી રીતે ઊભીને અરે આરામ કર. કોઈ જરૂર નથી. મારી ચિંતા ના કરો, મારું હું જોઈ લઈશ. તમારે જેને જે કહેવાનું છે ને એને કહો. ભલે ભલે, જે કહીએ તો સાંભળી લેવું છું. હા બોલો ને. હા હા, હું એને વાત કરી જોઈશ. હા ના, બે દી પહેલાં ફોન કર્યો તો ત્યારે એણે એમ કીધું હતું 2 દી પછી જવાબ આપે. હા હું ફોન કરું હો. હા બોલો ને ભાભી. અશોકભાઈ, હા તમારી સાથે એક વાત કરવી હતી. હા પણ વાત કરજો, મારી ના નથી. પણ
તમે કેમ હાવ આમ નિરાશ હોય એવું લાગે છે? શું થયું છે? તમને નથી ખબર, આ તમારા ભાઈ, એમના કારણે જીવનના બધા જ રંગ ઉડી ગયા છે. ખબર જ નથી પડતી કે શું કરું. હવે સવારથી સાંજ સુધી બહાર ભટક્યા કરે, રાત્રે દારૂ પીને આવે, અને એમનો બધો જ ખાર ઘરના લોકો મારા પર ઉતારે છે. એ તો હું બધું જાણું છું ભાભી, પણ શું કરવું હવે? અને અત્યારે શું થયું છે? હું કહો છો? દામિની એમ કહે છે કે તમે લોકો અલગ થવાના છો. ના શું આ ના, વાત સાચી છે? મારી વાત સાંભળો તમે. આ મારા ભાઈ દારૂ પીને બધાને હેરાન કરે છે કે નહીં, એટલે એનાથી બોલાઈ ગયું છે. આમાં તમે કંઈ ખોટું નહીં લગાડતા. તમે જ સમજો ને ભાઈ, જો તમે નોખા થઈ જશો ને તો હું તો એકલી પડી જઈશ. અરે આમ પણ મારું કોઈ નથી, કે એવા ખાતર પતિ તો છે, પણ એમને મારી કંઈ ચિંતા નથી. પોતાની જિંદગી જીવ્યા કરે છે પોતાની મરજીથી. આ દામિની કેટલા મેણા મારે છે અશોકભાઈ, આમાં મારો વાંક છે કંઈ? ના ના, તમારો કાંઈ વાંક નથી. હું દામિનીને સમજાવી દઈ. પણ ભાભી, તમારે હું તમારા નાના ભાઈ જેવો છું ને, તમારે મને હા નથી પીધું. હા બસ તો વાંધો નહીં. હાથ પકડે. ના આપી દે. અરે છો આદિ તમે આ હા, શું કરો છો તમે? બરાબર તો કરું છું. હું આવ્યો એટલે તને હેરાન છે ને, તમને શરૂ રાખ. શું કરો છો? બસ કરને. બસ કરને એટલે હું શરમ નથી આવતી મોટા તને? મોટા ભાઈ છો છતાંય મારે આવી રીતે બોલવું પડે છે. હા, આ તો તમે આવી કેટલા ગયું એને ને. આમને કેટલા હેરાન કરો છો તમે? અચ્છા, હવે તને દેખાય છે એમ? એને હેરાન કરવું એમ? હા તને તો એમ થતું છે ને કે ભાભીને જલ્દી ગલગલિયા કરી લો. હા, કેવી વાત કરો છો તમે? ખબર પડી ગઈ મને. ક્યારથી હાલત બે વચ્ચે? ક્યારથી હાલે છે? એટલે આ કેની વાત કરો છો? સાંત્વના આપે છો? માથામાં હાથ ફેરવે છે તું? હે? તારા મનના વિચારો મને ખબર પડી ગઈ. અને તું શરમ વગરની. આદિ શું બોલો છો? આ અશોકભાઈ તો મારો દેર થાય, મારો ભાઈ થાય, બોલતા શરમ આવી જોઈએ. તમને શરમ આવી જોઈએ. તને શરમ આવી જોઈએ. શું બોલો છો એનું ભાન છે જરાય? પીધેલા હોય ને ત્યારે તો ખબર પડે છે કે નશામાં છો એટલે બોલો છો. એટલે કદાચ મારે દેખાતું નહીં હોય, મારા ધ્યાન બારું જાતું હોય છે. અત્યારે તો આમ જો નશામાં નથી ને તો મને ખબર પડી ગઈ કે તમે લોકો ઈલું ઈલું. હું હીલો જરીક બોલવાની ભાન રાખો ને. તમે શરમ આવી જોઈએ. એ ડફોળ ભાભી યારે તું આવું વર્તન કરે છે, હાથ પકડે છે ને. હું નહીં હોઉં ત્યાં દુઃખમાં એટલે સાથ આપવાનો તારે. તો હે? તમે હેરાન કરો તો હું વયો જાવ ઘરની બહાર. તું બે પત્નીને રાખજે, મારી પત્નીને હાચવી લે ને તારીને આદિ હાચવી લે. બસ કરો હવે. કહું છું કે ભાઈ છે તોય દેર છે ને દીકરા જેવો હોય છે. અને હું તો મારું હૃદય ઠાલવવા માટે ઊભી હતી અહીંયા, એમ રંગરલિયા કરવા માટે નહીં. હૃદય ઠાલવું તો ના ના ઠાલે તો હું જોઉં કેવું ઠાલવે છે તું. ઠાલે તો તમારી સામે વાત પણ શું કરવાની? વાત શું કરવાની? મને ખબર પડી ગઈ બધી તારા ઈરાદાઓની. હો હવે તું રહેવા દે, સફાઈ આપવાની જરૂર નથી મને. અરે મારા ભાભી તો હારા છે ને એટલે આ ઘરમાં પડ્યા છે. બાકી તમારી જેવા હારે છે ને કોઈ રહે નહીં. એ ગાંડો નો સમજ મને. ઊંધા હાથથી હમણાં એક દઈશ ને હોશિયારી મારતો. એક તો બંને હાથ પકડો છે એકબીજાના, બંને વચ્ચે તમારા બંને ચક્કર હાલે છે ને. ક્યારથી હાલે છે તો કયો? આદિ બસ કરો, બોલવાનું ધ્યાન રાખો. નહીં, હું નશામાં આવતો નથી ઘરે. મોડો આવું પૂછવું પડશે ને મારે બધાને, જાણવું પડશે. વાત કરવી જ બેકાર છે. બસ તારે તો ઈદ આવડે જ તને. જા ગઈ, જા પાછા જા. જાવું નથી તારે? સાંત્વના આપવા, હાથ ફેરવા જા. ઓહો, હા હા, હું કેવું છું? હું બી જાય. ટાંટીઓ દુખે ને તોય કામ તો બધા આપણે જ કરવું. સરખું કર્યું તું મેં. પાછું કરતો. શું મળત તમને? અને મેં કેટલી વાર કીધું છે કે તમારે મારી સાથે વાત નહીં કરવાની. એક તો જ્યારે તમે આજુબાજુ હોય ને ત્યારે ખાલી દારૂની વાસ આવ્યા રાખે. આવે તો પીધું હોય તો સમજ્યા? લે લે, બસ શું કરો છો કેમ? મોટા ભાઈ? હાથ છોડો. હા તું છોડવાનો. હાલ્યા કરે બધું ઘરમાં હવાય ને. તમને ભાન છે તમે શું બોલો છો, શું કરો છો? લે, જો હું લાફો મારી દઈશ. ખાઈ લઈ લાફો એમાં હું. તમે છે ને દારૂ પીતો છો ને, તમે ભાનમાં નથી. મહેરબાની કરીને તમે અહીંયાથી જાઓ. ક્યાં જાવ? જ્યાં જવું હોય ત્યાં જાઓ, પણ મારા નજરની
સામેથી દૂર થઈ જાઓ. નવું ફિલ્મ આવ્યું છે આપણે જોવા જઈએ યાર. તમને ખબર પડે છે હું તમારા નાના ભાઈની વહુ છું. ભૂલી ગયા છો? દામિની નામ છે. તમે જશો કે હું જાઉં? આપણે બે જઈએ. મારે તમારી સાથે ક્યાંય નથી જવું. અને થોડીક મર્યાદામાં વાત કરો ને તો વધારે સારું. મર્યાદા તો પાર થઈ ગઈ છે. અને એનો જ તે આ બધું પરિણામ છે. એ કેસેટ મગજમાં ભર્યા જ કરે છે નકરી. પાછું પિક્ચર જાય છે ને તો યાદ આવી જાય છે. હાથ લાય તો છોડો આમ જ તે. છોડો અશોક ભાઈ શું મમ્મીજી! હું બધા ગમે એ કે શું છે છોડો મમ્મીજી બહુમાં હું કામ છોડો થાય? મને અશોક આદિ છોડ, આ શું કરે છે બેટા? હા, તમે વયા જાઓ ઘરે. જો તું ભાનમાં નથી, તે પીધું છે, તું નશામાં છે. એટલે જ ને. આ ઘરની નાની બહુ તારા ભાઈની પત્ની છે. તો કેમ એમ ન થાય? શું કામ પણ એવું તમારે કઈ કરવું જ છે? હા, એવું શું કામ કરે છે તું? મારી ઘરવાળી હસકારે હાથ મેળવે, વાતો કરે, દિલાસો આપે એકબીજાને. શું 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 તમને હું ન આપ્યો? મમ્મી આ શું બોલે છે? આપણે બે ને ઈ બે. આદિ મર્યાદા રાખ, તને કહું છું મર્યાદા રાખ. પહેલા મને જવાબ આપો કે એ શું કહે છે? હા અશોક મારી ઘરવાળી યારે ગમે એમ રહી શકે તો હું કેમ ન રહું? કેમ અશોકનું ઈ આવું બોલે મારી છે? ઘરવાળીને શેરતી કરે તો હું તારી કેમ ન કરું? શું? શું બોલે છે? ગમે એ બોલું કેમ? તારી પત્ની અશોકની મોટી ભાભી છે. પાછી કેસે ચોટી ગયેલી છે, સમજી ગયા? દારૂ પીવો નતો પણ આ પીવો પડ્યો. મમ્મીજી આ મારે આનો જવાબ જોઈએ છે કે આદિભાઈ કેમ આવું બોલે છે. જવાબ છે મારી પાસે. મારી આંખે જોયું તું મેં. આમ હાથ પકડેલા હતા બંને, જો આમ. સરસ, એટલે ઘરમાં હવે આવું એ થઈ રહ્યું છે બધું. શું તમે એ નશામાં છે? તમે થોડોક વહેલા આવી ગયો. નશામાં માણસ સાચું જ બોલે. થોડોક શું વહેલા. બોલો છો તમે? અત્યાર સુધી કોઈ દિવસ નહીં ને આજે કેમ આદિભાઈ આવું બોલે છે? અરે મીરા, વહુ એવા નથી. તમે ક્યાં વાત કરો? ને મારો અશોક એવો નથી. અને તું તારી તારો ભાઈ આવા કામ કરે? રાખો મારે જો મને. મમ્મીજી જવા દો. શું કરું? તું શું મને કરું એટલે વહેલા આવી ગયો તો. તમે જાઓ, તમે જો જાઓ વહેલા અહીંયાથી. નો આવ્યો હોત ને તો બંને હે ભગવાન, મર્યાદા જાળવ, મર્યાદા. આવું પછી આવું. એકાંતમાં આપણે બે. એને ખબર પડે ને અશકાને કે પોતાની ઘરવાળીને કોઈ હળી કરે તો કેમ? અશોક એવું નથી કરતો. તું કેમ આમ બોલે છે? બદલો તો લઈને રહીશ. મતલબ મમ્મીજી હવે તમે નક્કી કરી લો. કાં તો છે ને આ ઘરમાં હું રહીશ ને કાં તો આ. આદિ, જા તારી રૂમમાં જા. જા. દુઃખ હોય તો મારી પાસે કહેવાનું. હો, હું જોઉં. જાઓ ને. મમ્મીજી આદિભાઈ સાવ ખોટું તો ન બોલતા હોય. એની વાતમાં વિશ્વાસ ન કરશો. એ પોતે તો બરબાદ થયો છે, બીજાને પણ કરી રહ્યો છે. ખરેખર હા, આ ઘરમાં આવે છે ને છોકરાઓએ પોતાની મર્યાદા ભૂલી ગયા હોય ને એવું લાગે છે. ભાન જ નથી આદિને તો નશામાં શું બોલવું, કેવું બોલવું, બસ મન ફાવે એવું વર્તન કરે છે. ખરેખર એવું થાય છે કે આ લોકોને કેવી રીતે સમજાવવા અને શું સમજાવવા. અશોક અને આદિ બંને એકબીજાના દુશ્મન બની બેઠા હોય ને એવું લાગે છે હવે તો મને. અને આદિ પોતાની મર્યાદા, ભાન બધું જ ભૂલી ગયો છે. કોની સાથે કઈ રીતે વાત કરવી એનું પણ એને ભાન નથી. ખરેખર આવા ને આવા દિવસો જોવાના જો આવ્યા ને તો એક સમય એવો આવશે કે આ ઘરમાં કંઈ બચશે જ નહીં. બસ એ લોકોની મનમાની ચલાવવાની અને એ લોકો જે કરે છે ને એ જોયા કરવાનું. આ દિવસો બતાવવાના હતા જ ભગવાને, તો જીવતા શું કામ રાખ્યા? ખરેખર મેં આવા સંસ્કાર આપ્યા હતા. કેમાં એકલા એકલા બોલો છો? બોલું નહીં તો શું કરું? હા, આદિ એની હદ વટાવી નાખી છે. એની વાત મારા મોટે નહીં કરતા. એ હાવ છે ને હાવ એટલે હાવ કામો માણસ છે. ખબર છે મને. હા, શું થઈ રહ્યું છે ને આ ઘરની અંદર બધી જ વસ્તુની મને જાણ છે. મારી ઉપર કેવો આરોપ લગાડે છે તમને ખબર છે? કેવો? હે કે તાર ભાભી હારે તારા કાક છે. આવું આવું કોણ વિચારતું હોય છે? અરે દરેક વસ્તુને નવી રીતે લે છે. કે છે કે મારા ભાઈએ એની ભાભી સાથે લફરું કર્યું તો હું તમારી સાથે કરીશ.
અરે એને એ નથી ખબર પડતી કે એ એના નાના ભાઈની પત્ની છે, તો ઘરની એની વહુ કહેવાય, એના માટે તો નાની બેન જેવી કહેવાય, પણ નાલાયક એની પર નજર બગાડે હું છે. અત્યારે જ એની પાસે જાઉં છું. બસ કર અશોક, બસ કર, બસ કર. એ તો નશામાં કંઈ પણ કરે છે, પણ તું તો છે ને શુદ્ધિમાં છે ને, તું શું કામ આવું કરે છે? હવે હદ થાય છે. દામિની મને કઈ કઈ થાકી ગઈ છે કે આપણે અલગ થઈ જઈએ, આ હોય ની વાત કહી દઉં, પણ હું ના પાડું છું કે ના ના આપણે અલગ નથી થવું. અલગ થાવું ને તો બધા હેરાન થાય. તારી બધી વાત સાચી, પણ મારે કોને સમજાવવા જવું? તું જ મને કે મારે કોને સમજાવવા જવું? હું કોને કહેવા જાઉં? કોઈ માને એમ છે? અને આદિત્ય તો ખરેખર બધી જ સંબંધોની મર્યાદા ભૂલી ગયો છે. નાના ભાઈને પોતાની પત્ની સાથે જોડે છે ને પોતાની જાતને નાના ભાઈની પત્ની સાથે. સમજ નથી પડતી કે એ કરવા શું માંગે છે. સાચું કહું ને, કહેવાય છે ને કે નશો એ ઘરને બરબાદ કરે, પરિવારને બરબાદ કરે. એ વાત સાચી જ છે કે નશો પરિવારને બરબાદ કરે જ, એમાં કંઈ ખોટું નથી. અને આ એક રાક્ષસ એવો પાક્યો મારા પેટે જેને બધાની જિંદગી ખરાબ કરી છે. શું કહું? શું કહેવાનું હોય? પહેલેથી જો આપણે બહુ વધારે ધ્યાન રાખ્યું હોત ને તો બહુ સારું હતું. ના બેટા, ધ્યાન રાખવાનું નહીં. ધ્યાન તો મેં તારી પર ને એની પર બરાબર રાખ્યું હતું. કેમ તું ન બગડ્યો? કેમ એ જ બગડ્યો? કહેવાય ને કે જેવી સોબત એવી અસર. અત્યારે એને સંગત જ એવી કરીને કે એની અસર એટલી બધી ફેલાઈ ગઈ કે વાત જ ન પૂછ. અને અત્યારે બધાનું જીવવાનું આરામ કરી નાખ્યું છે. એને જરાય વિચાર્યું નહીં કે શું થઈ રહ્યું છે. ખરેખર મને તો આજે હેવાન જેવો લાગ્યો. હેવાન સારો હોય. આજનું એનું રૂપ જોયું ને પછી તો મને એમ થઈ ગયું કે એનું ગળું દબાવી દઉં. એક કામ કરવી આપણે, શું? એને આશ્રમ મૂકી આવી, પ્રદીપભાઈને ફોન કરી. રહેવા દે ને, એ ત્યાં પણ લોકોને ઊંધા રવાડે ચડાવે એવો છે. જે શાંતિથી જીવી રહ્યા છે ને એને તો એનું જીવન જીવવા દે. આવા વ્યક્તિની સાથે કોઈ શાંતિથી ન જીવી શકે. સાચું કહું તો મનમાં એટલી બધું આ એના માટે નીકળે છે ને કે ન પૂછવા. રોજ હેરાન કરે છે. એમ થાય છે કે તારા પપ્પાના ગયા પછી મેં તમને બંને ભાઈઓને કેવી રીતે મોટા કર્યા એ મારું મન જાણે છે. પણ આ છે, હું બધુંય જાણું છું, મને બધી ખબર છે, પણ હવે શું કરવું? અને બીજી વાત એ કે મારા દોસ્તાર પાસેથી ને એ પૈસા ઉછીના લે છે. બધાને ના પાડી દે છે. હા, હવે તો ના પાડી દીધી છે, પણ લઈ લીધા છે ને એ વાંધો છે. દામિની, મેં ક્યાં જાશો? અહીંયાથી દૂર, તમારી નજરની સામેથી દૂર. પણ હું છું છે એ તો વાત કરતો. નથી કરવી મારે તમારી સાથે કોઈ વાત. મારી વાત સાંભળ. મેં મમ્મીને છે ને મને કંઈ જ સંભળાતું નથી. આવું હું કામ કરશો તું? જો મેં મમ્મીને બધી વાત કરી છે, આનો કાંઈક રસ્તો કાઢશે. મારે હવે કોઈ રસ્તો નથી કાઢવો, કારણ કે છે ને મને ઘણા બધા રસ્તા હવે દેખાઈ ગયા છે જે અત્યાર સુધી દેખાતા નહોતા. ઘણું બધું દેખાવા લાગ્યું છે હવે. ઘણું બધું દેખાવા લાગ્યું છે એટલે? મારું મોઢું ના ખોલાવો અત્યારે પ્લીઝ, નહીં તો મારાથી એવું કંઈક બોલાઈ જશે ને કે જે તમને નહીં ગમે. જો મારી વાત સાંભળ તું. જે વાત હોય એ મને કરીને તો એનો રસ્તો નીકળે. આ આદિભાઈનું કાંઈક થઈ જાય તમ તારે, બસ. એનું તો કંઈક થઈ જશે, હા. પણ તમારું ને મીરા ભાભીનું શું થશે? મારું ને મીરા ભાભીનું? આ કેવી વાત કરશો તું? સાચી વાત કરું છું. આદિભાઈએ જ મને કહ્યું. એટલે તું મારા પર શંકા કરશો? ઓબ્વિયસલી, તો કોના પર કરું? હવે મને ખબર પડી કે તમારે આ ઘર છોડીને કેમ નહોતું જવું, નોખા કેમ નહોતું થવું. ધામીની, તું આ હું વાત કરશો? તું હોતે આદિભાઈ જેમ કરશો તો કેવી રીતે કર? એ તો મારા પર શંકા કરે છે. એમાં એવું હતું કે ભાભી બહુ દુખી હતા, તે એને સવારે કંઈક કીધું હતું કે નહીં, એટલે એ પછી મારી પાસે આવ્યા હતા. તમારી પાસે શું કામ આવ્યા? મમ્મીજી પાસે જવાય ને, એના પતિને કહેવાય. કાંઈ નહીં તો એના ઘરે ફોન કરીને વાત કરી દેવાય. પણ નહીં, એ તો તમારી પાસે જ આવ્યા. હવે ખબર પડી કે તમારા ભાભીની તમને એટલી બધી ઉપાધિ કેમ થતી હતી. એવું નથી કાંઈ દામિની, તું આવા વિચાર ન કરીને. તો કેવા વિચાર કરો? આજે તમારા લીધે મારે કેટલું સહન કરવું પડ્યું. હા, તમે ભાભીની સાથે આવું કર્યું ને એટલે મોટા ભાઈ મારી પાસે આવ્યા, મારા પર નજર બગાડી. તારા પર નજર બગાડી? મને ખબર છે. માનું છું કે એ દારૂના નશામાં હતા, પણ વ્યક્તિ એટલું એ ખોટું ના બોલી શકે. એ ભાનમાં નહોતા, પણ એ શું બોલે છે ને એનું તો ભાન હતું એને.
દામિની બધી વાત તારી હાચી છે. ક્યારથી ચાલે છે આ બધું કયું બધું? તમારે ને ભાભી વચ્ચે? દામિની તું તો આવું ન બોલ. હવે તો સાચું બોલો. હું હાસું બોલું એવું કાંઈ નહોતું. જો વાત એમ છે કે એ બહુ દુઃખી હતા એટલે મેં ખાલી એનો હાથ પકડ્યો હતો. મેં કીધું તમે કાંઈ ચિંતા નહીં કરતા, હું મારા ભાઈને સમજાવી. હા હા, તમને તો બહુ ઉપાધિ થાય કે નહીં? તમને મારી સિવાય બધાની જ ઉપાધિ થાય છે. એટલા સમયથી હું તમને કહું છું, તમને મારી ઉપાધિ કહું છું, તમને મારા દુઃખ કહું છું કે મારે આ ઘરમાં નથી રહેવું, તો એ તમે માનો છો? ના હવે તમે નક્કી કરી લો, હું આપણે આ ઘરમાં નથી રહેવાનું. કાં તો આ ઘર છોડીને આપણે બંને જઈશું અને કાં તો આ ઘર છોડીને હું જતી રહીશ. જો મારી વાત સાંભળ, આવું કરવાથી તને બહુ નુકસાન આવશે, સમજી તું? નુકસાન તો મને આવી રહ્યું છે. કેમ સમજતી નથી દામિની? મારે તને કઈ ભાષામાં વાત કરવી? એટલું થયા પછી હું એ નથી સમજતી. વાહ, શરમ આવી જોઈએ તમને. જો મારી વાત સાંભળ, આમાં ભાભીને ને મારે કાંઈ નથી હાલતું. અને પણ આ તો તમારા મગજમાં એવું એકવાર ઘૂસું કરી ગયું હોય ને એટલે ખોટી શંકા તમને થાય છે. એકદમ સાચી વાત છે. હું જ ખોટી, મોટા ભાઈ ખોટા, તમે બંને જ સાચા, નહીં? મારે છે ને ખોટી કોઈ લપ નથી કરવી. મમ્મીએ તારી વાત મને કરી હતી, પણ હું આદિભાઈ પાસે જાતો જ તો પણ મને રોક્યો. મારે ખોટી કોઈ લપ નથી કરવી. 100 વાતની એક વાત છે, હવે હું આ ઘરમાં નહીં રહી શકું. તમારે જલ્દી કોઈ નિર્ણય લેવો પડશે. નિર્ણય? જો કાંઈ વાંધો નહીં. માની લો કે તમારે અને ભાભી વચ્ચે આવું કાંઈ નહીં હોય, પણ મારી સેફટીનું શું? હા, મોટા ભાઈએ જે હરકત કરી છે એ પ્રમાણે મારે કેવી રીતે આ ઘરમાં રહેવું? દામિની, હું માનું છું કે તને દુઃખ થાય છે ને આવું બીજી વાર કોઈ ઘરે ન હોય ને ત્યારે મોટા ભાઈ તારી હારે આવું કરશે તો હું કરી? મને બધી ખબર છે, પણ છતાંય હું હાથ પર હાથ ધરીને બેઠો રહીશ, કાંઈ નહીં કરું. કાંઈ વાંધો નહીં, મને થોડોક ટાઈમ આપી. આપ્યો, બોલો હવે. થોડાક દિવસમાં આપણે થોડા દિવસ? અત્યારે આપ્યો તો ખરી સમય, વિચારી લો. 5 મિનિટ છે તમારી પાસે. 5 મિનિટ નહીં, જો 2-4 દિનનો ટાઈમ આપ પ્લીઝ. 2-4 દિવસમાં તો ન થવાનું થઈ ગયું તો? નહીં થાય. હું મમ્મીને કહીશ કે મંદિરે સવારે જાય છે ને નહીં જાય, પછી મમ્મીને કંઈ ઘરે ને ઘરે જ રહી. બસ દામિની માની જા ને. ઠીક છે, આપ્યો તમને સમય. બસ. અને હવે તને પગે કેમ છે? સારું છે. એક્શન. મીરાબો, શું સંતાડો છો? કંઈ નહીં મમ્મીજી, તમારે શું કામ હતું બોલો ને. સાચું બોલો. કંઈ નહીં મમ્મીજી. શું સંતાડો છો? સાચું બોલો. મમ્મીજી કીધું ને કાંઈ નથી એમ. ચાલ અહીંયાથી આપણે પછી વાત કરશું. એ જ કહું છું કે વાત પછી થશે, પહેલાં જે સંતાડ્યું ને એ વસ્તુ બતાવો. આપી દો મમ્મીજી હવે. શું ગાંડા જેવી વાત કરો છો? જોઈ લીધું ને મમ્મીજી, તો બસ. ઝેર પીવાની વાત કરો છો? કર્મો મારા, હા, કર્મોના ફળ તો આપવા જ પડશે ને મમ્મીજી મારે. કર્મોના ફળ? મીરા બહુ ગાંડા થઈ ગયા છો તમે. તમારી બુદ્ધિ બેર મારી ગઈ હા, છે. ગાંડી થઈ ગઈ છું, શું બોલો છો? પાગલ થઈ ગઈ છું, બુદ્ધિ નથી કામ કરતી મારી. શું બોલો છો તમે? હા, શું ગુનો છે મારો? શું વાંક છે મમ્મીજી મારો? સવારથી સાંજ સુધી આખા ઘરના મેળા સાંભળી સાંભળીને ગાંડી થઈ જાઉં છું. રાત પડે ને તેમ થાય કે હવે શાંતિથી સૂઈ જાઉં, મારા મગજને 2 કલાક શાંતિ મળી જાય. ત્યાં તમારો દીકરો આવી જાય છે અને આખા દિવસના બધા મેળા ટોણા છે ને એ રિપીટ કરે છે. મને ક્યારેક ક્યારેક એવું લાગે કે ટીવી પર એક શો ચાલી રહ્યો છે અને ભગવાન વારંવાર એનું રિપીટ ટેલિકાસ્ટ કરે છે. મને કંઈ ભૂલવા નથી દેતું. શું બોલો છો મીરા બહુ? શું થયું? કેમ? શું કહું? તમારા દીકરાએ મને મારી એ કહું? તમારો દીકરો દારૂ પીને મને હેરાન કરે છે એ કહું? તમારા દીકરાને હું નથી ગમતી એ કહું કે હવે મારે મરી જવું છે એ કહું? મરવાની વાત નહીં કરો મીરાબો. મને ખબર છે કે મારો દીકરો બહુ હેવાન છે
જાણું છું કે પારકી દીકરીને મારા ઘરે લાવીને હું દુઃખી જ કરી રહી છું, બીજું કંઈ નથી કર્યું. કદાચ ભગવાનના ચોપડે આ પાપ તો મારા ખાતામાં જ લખાશે. ત્યાં જઈને શું થશે ને એ કોઈને નથી ખબર. આપણને એમ લાગે ને કે આત્મહત્યા, પણ સાચું કહું ને તો આજે ખબર પડી ગઈ કે માણસ આત્મહત્યા શું કામ કરતો હશે. બીજી માણસ છે ને પોતાના દુઃખોથી ભાગે છે. એને કોઈ દુઃખ જોવું ન પડે ને એટલા માટે દુઃખોથી ભાગવા માટે આત્મહત્યા કરે છે. બાકી જીવવું બધાને છે મમ્મી. અહીંયા જીવવા માટે તો મોકલ્યા હતા ને, પણ બદનસીબ લોકો જીવી ન શકે. એટલે એ શું કરે? પોતાના દુઃખોથી છુટકારો મેળવવા માટે આત્મહત્યા કરી. જો હવે આ બધી વાતોનો કોઈ મતલબ નથી. તમારા દીકરાએ આજ પણ મને મારી છે, પૈસા લઈ ગયા છે મારી પાસેથી, ઘરેણાં લઈ ગયા છે, અને ચોખ્ખી વોર્નિંગ આપી છે કે આજે હું જાતે નહીં મરું ને તો કદાચ રાત્રે આવીને જ મારી નાખશે. થાકી ગયા છે મારે, કારણ કે એમની જિંદગી બગડવા પાછળનું કારણ હું છું. ખોટી વાત છે બેટા. તમે કઈ રીતે કારણ હોઈ શકો? તમારી જિંદગી બગાડવાનું કારણ એ છે. એ તમને કઈ રીતે ગુનેગાર કહી શકે? લગ્ન જીવનમાં માણસને જે સુખ જોઈએ એ કંઈ સુખ મારા દીકરાએ નથી આપ્યા. એક પત્નીની આશા હોય કે એનો પતિ એને સન્માન આપે, એનું માન જાળવે, પણ જ્યારે પતિ જેનું માન નથી જાળવતો ને તો પત્નીનું માન નથી જળવાતું. તમે રોજ રોજ મરો છો, રોજ એના હાથનો માર ખાઓ છો, બધી વસ્તુ સહન કરીને જીવો છો. આજે હા બતાવી કે તમે ઝેરની બોટલ હાથમાં લઈને પીવા જતા હતા. બહુ થયું, બહુ ચૂપ રહી, બહુ સમજાવ્યું, પણ હવે નહીં. હવે તમારા એક એક આંસુનો હું બદલો લઈશ. નહીં મમ્મી, મારે કોઈ બદલો નથી લેવો. મારે કોઈ સાથે કોઈ વાત નથી કરી. મારે કોઈને કંઈ નથી કહેવું. તમારે તો નથી કહેવું, પણ મારે કરવું છે. હવે આ ઝેરની બોટલ કોણ પીશે ને એ હું નક્કી કરીશ. દારૂ પીને આવ્યો તો શું પીને આવ્યો? સોડા. સોડા? સોડા પણ હવે આવી વાસવાળી આવવા માંડી એમ? દારૂ જેવી છે. બધા બનાવે છે ને ઓલું શું? ફૂડ બિયર. બરાબર. હું એમ કહું છું કે આમ નશો કરવાથી શું મજા આવે? નશામાં ચાખવો ચાખવો જ છે, પણ વિચાર્યું કે તને પૂછી લઉં પછી ચાખું એમ. મજા થયા કરે. ક્યાં બધા મરી ગયા? કોણ મરી ગયા? ઓલો નાનો નોટ, પછી મારી ઘરવાળી મીરા. દામિની વહુ દામિની ક્યાં છે? દામિનીનું નામ લેતા તારા મોઢા પર રોનક આવી જાય છે. આમ વિચાર્યું ન હોય ને એવી ચમક આવી જાય છે. ખરેખર આમ તું ખોટો નથી કા? કેસેટ પાછી વહી ગઈ. હા, કેસેટ યાદ છે ને તમે? હું નાનો હતો ત્યારે ટેપ રેકોર્ડરમાં તમે આમ કરીને પાછી મૂકતા. હા, બરાબર છે. આ દારૂ તને પીવે છે કે તું દારૂને પીવે છે? અમે બંને એકબીજાને પીએ છીએ. એ પહેલા હું એને પીવું, પછી એ મને પીવું.
પછી જે પૂરી ન થાય ને ત્યાં સુધી ઈ મને એમ કહે કે પી 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 એમ મજા આવે ને દારૂ પીવામાં? આમાં વાઈન કરો ને માથું તમે ઉતાર દેખો ખોટો સીધો અરે ક્યાં જાય છે? દામિની વહુનો રૂમ છે, અશોકનો રૂમ છે, તારો રૂમ આ છે. આયા જવાનું હતું કા હા, વાત સાંભળતો જા ને. બોલ નાખો. શું કામ લોકોને મારે છે? રોજ મરી મરીને જીવવા માટે મજબૂર કરે છે. તારી પત્ની અને તારા ભાઈનું લફરું છે એટલે તું તારા ભાઈની પત્ની સાથે લફરું કરીશ, હે ને? રિપીટ કેસેટ રિપીટ. તમે હે ને આ ખોટી વાત ન કરો એ પછી મારા મગજમાં પછી જાય નહીં કાંઈ સમજ્યા? એટલે તો તારા મગજમાંથી નથી જતી ને તો મારા મગજમાંથી પણ આ વાત નથી જતી. મને એમ જ થાય છે કે મારો દીકરો આ નશો શું કામ કરે છે. એના પાછળનું કારણ તું પોતે નથી, આ ઘરના લોકો છે, હજી વાત છે. હે ને? તમે નાનકો મારી ઘરવાળી બધા હા, અમે બધાએ તને મજબૂર કર્યો છે ને. બધા સીધા ન હોય ને, બધા ઘરમાં બધા સીધા જ રહે તો બરાબર ઘર નો હાલે ને. આ કેટલે તમે જોરદાર. મને થયું કે તને નશો જ કરાવી દઉં. મને થયું કે આ બધા હેરાન કરે છે ને તો થોડું ઘણું હું પણ લઈ લઉં, પણ ના, પછી થયું કે હવે રૂપિયા ખર્ચ્યા જ છે હા તો મારા દીકરાને જ પીવડાવી દઉં. સારું કર્યું ને. સારું કર્યું ને. આ તું બહાર પીવે છે એના કરતાં હવે ઘરમાં જ પીજે, હા ને? તો મજા આવી જાય. દારૂવાળાએ કીધું કે આ બ્રાન્ડ બહુ સારી છે, ઊંચી છે. હે લે. વાહ વાહ, માં હોય તો આવ્યો માં તારા જેવી બેહીન તું મને પાય હવે તો. હા પી લે. પી જાવ ને. હા હા, પીવા માટે જ છે. આમ ફરી જાવ. કેવી લાગી? મજા આવી ને? હા બહુ કડક હતું. ખા. આને શું કહેવાય? તું કહેતો તો એક દિવસ કોરે કોરું. હા નીટ. હા, એક કામ કર, હવે જા રૂમમાં આરામ કર. જા જા. આરામ કર, શાંતિથી આરામ કર. હવે આ કાળી બોટલ જ તારું કાર્ડ નોતરશે. જમવાનું બની ગયું છે. અહીંયા લઈ આવું કે ત્યાં ખાશો રસોડામાં? તમને કહું છું. આદિ, સાંભળો છો મારી વાત? તમારા માટે ભાખરી બનાવી છે, ખાઈ લો એટલે હું સુવા ભેગી થાઉં. આદિ, 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 સાંભળો છો તમે? આદિ, 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 અશોકભાઈ, અશોકભાઈ જરા આવજો ને. આદિ. હા ભાભી. હા આદિત્ય જુઓ ને, હું છું. ખબર નહીં જવાબ નથી આપતા કે. અરે આ કેવી વાત કરો છો? આદિ સાંભળો ને. આદિભાઈ, આદિભાઈ, તમને કહું છું ઊભા થાવ ને. આદિભાઈ. મમ્મી, મમ્મી આ જુઓ ને, આદિત્ય જવાબ નથી આપતા ક્યારના. હવે આદિ ઊભા થાવ ને. જવાબ ભાઈ વધારે પી લીધું છે, આપણે ફોન કરીએ ડોક્ટરને કે કોઈને. આદિ સાંભળો ને મારી વાત, તમને કહું છું. મમ્મી, મમ્મી આપ જવાબ નથી આપતા. હવે ઉઠાડો ને એમને. ભાભી, હવે મારા ભાઈ જવાબ નહીં આપે. અશોકભાઈ, વધારે બોલવાની જરૂર નથી, સમજ્યા? તમને ગુસ્સો છે એ મને ખબર છે. આદિ, આદિ ઊભા થાવ. આદિ ઊભા થાવ ફટાફટ. આદિ, આદિ ઊભા થાવ. આદિ ઊભા થાવ ને. મમ્મી કયો ને અમને ઊભા થાય. મમ્મી એ નહીં થાય ઊભો. મમ્મી તમે તો આવું ન બોલો.
હું માનું છું કે વધારે પી લીધું હશે, સારું થઈ જશે. મરી ગયો. મરી ગયો. હા. એને આ દુનિયામાં રહેવાનો કોઈ બસ કરો, બસ કરો. અરે માં થઈને આવા શબ્દો કેવી રીતે નીકળી શકે તમારા મોઢામાંથી? દીકરો છે તમારો એ. આદિ જો આ મમ્મીજી જેમ તેમ બોલે છે તમારા વિશે. હવે તો ઊભા થઈને જવાબ આપો એમને. ભાભી આદિ ઊભા થાઓ. આદિ તમને મારા સમજે એકવાર ઊભા થાઓ. મમ્મીજી જેમ તેમ બોલે છે તમારા વિશે. આદિ આ એ નરા તમને રોજ મારતો, શંકા કરતો. આ એ જ નરા તમને જે રોજ આવીને તમને કહેતો લાવ જેટલા રૂપિયા હોય મારે દારૂ પીવો છે. હા? આ એ જ નરા તમને જેને માન ન જાળવ્યું, પત્નીનું સન્માન ન જાળવ્યું. આ એ જ નરા તમને મમ્મીજી એવું ન બોલો please. મેં મારી નાખ્યો. તમે એટલે એટલે મેં મારી નાખ્યો. મમ્મી તમે હા હું બોલો છો? સાચું બોલું છું. ગઈકાલે રાત્રે નશામાં આવ્યો હતો. નશાની હાલતમાં ધૂતતો હતો જ. અને આ કહેવાય છે ને, દારૂડિયાને દારૂ આપો ને પછી બીજું કંઈ ના માંગે. એની કમજોરી એ જ એને મારી નાખ્યો. સમજ્યા? પણ મમ્મી હા, દુનિયા કહેશે, દુનિયા એમ કહેશે કે કેવી નરાધમ માં છે, જેને જન્મ આપ્યો એને જ મારી નાખ્યો. મારી નાખ્યો. મને નથી લાગતું કે મેં કંઈ ખોટું કર્યું. મેં ખોટું ત્યારે કર્યું હતું જ્યારે મીરા વહુને આ ઘરમાં વહુ બનાવીને લાવી. મેં ખોટું ત્યારે કર્યું જ્યારે આ નરાધમે દામિની વહુ પર નજર બગાડી. મેં ખોટું ત્યારે કર્યું જ્યારે મેં આને જન્મ આપ્યો. મેં આને જન્મ આપીને બહુ મોટી ભૂલ કરી. બહુ મોટી ભૂલ કરી. સાંભળી લો, મેં પોલીસમાં પણ ફરિયાદ કરી દીધી છે. મેં એમ પણ કહી દીધું છે કે આને ઝેર આપનારી હું જ છું. હું સજા ભોગવી લઈશ. મીરા બહુ, તમને એમ થતું હશે ને કે મેં તમારી પાસેથી તમારો સુહાગ લીધો. સુહાગ નથી છીનવ્યો મીરા બહુ, સુહાગ નથી છીનવ્યો. તમને મેં આ કેદમાંથી આઝાદ કર્યા. મારા નાલાયક દીકરાથી મેં તમને છુટકારો અપાવ્યો. અને તું જેને મોટા ભાઈનો પડછાયો મળવો જોઈએ એવો તારો મોટો ભાઈ જેને ક્યારે મોટો બતાવી જ નહીં. એક માનો સહારો બનવાની જગ્યાએ એક માને હત્યારણ બનાવી. એક માને હત્યારણ બનાવી. કઈ કઈને થાકી ગઈ કે એવું ન કરો. નશો ન કરો, નશો ન કરો. મમ્મી મમ્મીજી હવે હું શું કરીશ? હવે તો તમારી જિંદગી જીવવાના દિવસો આવ્યા. ખુલીને જિંદગી જીવો. જે કેદ હતી ને એમાંથી આઝાદ થઈ ગયા છો. માણસ જ્યારે ખોટું કરે ને તો એનો અંત લાવવો પડે. મને ખબર હતી કે મારો દીકરો ક્યારેય નહીં સુધરે. સુધારવાના બધા પ્રયત્નો નિષ્ફળ ગયા. હવે મને એટલું જ ખબર પડે છે કે મારે મારી વહુને, મારા બાળકોને આ નરાધમની કેદમાંથી કેવી રીતે છોડાવવા. કારણ કે આના લીધે બધા જ બરબાદ થતા હતા. આ હાથે ઝેર પાયું. બહુ કઠણ હૃદય કરીને ઝેર પાયું મેં. જે હાથે કોળિયા ખવડાવ્યા ને એ જ હાથે ઝેર પાઈ નાખ્યું. કહેતી હતી ને કે સુધરી જાઓ, ન કરો આવા બધા ધંધા. હવે તમને કેમ સમજાવવા મારે? મરવા વાળું વ્યક્તિ નથી મરતું, પાછળના બધા જ મરી જાય છે. આદિ જો એકવાર ઊભા થઈ જાઓ પ્લીઝ. ભલે મમ્મીજી ગમે એમ બોલતા હોય, હું તમને સુધારીશ. હું તમને સુધારીને નહીં સુધરે. મમ્મીજી
મમ્મીથી હું ક્યાં જઈશ મમ્મીથી